તો હેલો એવરીવન, આજે છે ઉત્તરાયણ આપણો બર્થડે. પહેલાં તો માનવામાં ન આવ્યું કે આજે એ દિવસ છે જેની 365 દિવસ રાહ જોતી હતી. પછી બધા જ ભગવાન માતાજીને બધાને થેન્ક યુ કહી દીધું, થેન્ક યુ સો મચ. પછી તો આપણો ફોન ગોતો મેળ્યો. ફોન ક્યાં હશે આપણો? બધાને મેસેજ આવી ગયા હશે ફોલોવરના અને આપણા ફ્રેન્ડ્સના અને આપણા બધા ફેમિલી મેમ્બર્સ અને બધાને ત્યાં જોયું તો બધાય હતા. બધા ફોલોવર્સના અને બધાના મામાના ને જીજાજીના ને બાના બધાને આવી ગયા. પછી આપણે બહાર જોવા ગયા જરીક, આપણે બહારનું વાતાવરણ શું હાલે તો જોયું તો બધે અવાજ, બધે સ્પીકર વાગતા હતા ને બધું. તો એ રહેવાનું નહીં તો આપણે ધાબેથી જોવા ગયા. તે ધાબે જોયું તો ફૂલ માહોલ એને આખું આકાશ ભરાઈ ગયું હતું રંગબેરંગી પતંગથી. લો તમે જોઈ લો મિત્રો, મોજમાં. બાકી ત્યાં નીચે વયા ગયા આપણે આપણી ડેગીને અને ગલુને દૂધું પીવડા. પછી ગયા થોડું ચણ નાખવા. તો પછી આપણે બેસી ગયા થોડી આપણું ગલું સાથે રમવા. પર નહીં કરીને આપણે તો નીકળી ગયા હતા એને દર્શન કરવા, કારણ કે આપણો બર્થડે છે, ભગવાનને થેન્ક યુ તો કહેવું પડે ને. એટલે આપણે ગયા હતા શ્રીનાથજીએ દર્શન કરવા. પછી આપણા બેન હારે નીકળી ગયા એને આપણે માતાજીએ જવા. તો માતાજીએ જઈને એને સરસ મજાના દર્શન કરી લીધા. તમે જ કરી લ્યો દર્શન. તો દર્શન કરીને આપણે તો નીકળી ગયા હતા પાછા ઘરે જતા હતા. ઘરે ગયા તો રસ્તામાં આપણા ફોલોવર્સ મળી ગયા. તો એને હેલો કરીને આપણે નીકળી ગયા બલૂન્સ. બલૂન લઈને યાદ આવી કે આપણે તો આજે એક રીલ બનાવવાની છે, જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટની. તો આપણે એ રીલ બનાવવા નીકળી ગયા હતા. રીલ બનાવીને આપણે નીકળી ગયા હતા ઘરે જવા માટે, કારણ કે આપણને લાગી ગઈ હતી ભૂખ. પેટ પૂજા તો કરવી પડે. ઘરે જઈને આપણે ભગવાનને ભોગ લાગી દો. પછી સરસ એવું થોડુંક નાનું એવું મોડલિંગ કરી લીધું આપણે. પછી આપણે તો આવેલા આપણી બધી ગિફ્ટો લેવા માટે. આપણી ફ્રેન્ડ ને બેન ને પપ્પા ને બધા એક પછી એક. આજ તો આપણને ગિફ્ટ જ આપ કરી છે, એક પછી એક. હા બસ હવે દીદી બહુ મારી રીલ આવવા માટે છે ને ન્યાને ન ઉભાડો. ખબર છે તમારે મારી યારે ફેમસ થવું છે, આવશે હો તમારે મૂકવા આવશે. તો આપણા તો બેન બાપાને પછી ફોટોશૂટ માટે ઊભા રહી ગયા હોય એમ ઊભા રહી ગયા હતા એક પછી એક. તો ઉત્સાહ કોઈનો માય જ નહીં લે. તો હવે આવી ગયો તો પપ્પાનો વાળો. તો પપ્પાએ આવી ગયા હતા આપણને ગિફ્ટ દેવા માટે. તો હા પપ્પા આજે તો બસ તમે આશીર્વાદ લૂંટાવા જ માંડો તમારી દીકરી ઉપર, કે આમ ને આમ તમારી દીકરી આગળ વધતી જ રહે. હે ને મોજમાં ને મોજમાં. આપણે તો આજનો દી તો કહી ગયો. તો આપણે તો અહીંયા ગિફ્ટ ખોલવા માંડ્યા. આપણે પાછું ઉત્સાહ રહે નહીં ને આપણો. તો આપણે એક પછી એક બધી ગિફ્ટ ખોલવા માંડ્યા. જો મિત્રો તમને બતાવી દઉં, એક પછી એક આપણી ગિફ્ટ બધી એને છે ને બાકી એમ. તો આપણે મામા તરફથીની ગિફ્ટ લીધી તો આપણે એ ખોલવા માંડ્યા. મામા એને બાય આપણી હાટું કેટલું મીઠાઈ ને ચોકલેટો મોકલાવી હતી. તો આપણે એ બધું જોવા માંડ્યા. બાએ બધું આપણું ફેવરિટ મોકલાયું હતું. ફૂલ આપણું બધું ફેવરિટ છે એ જ બાએ બધું મોકલ્યું હતું. પછી તો આપણે જીજાજીએ મોટી એવી ચોકલેટ આપી દીધી હતી તો એ બતાવી દીધી. આ બધી ગિફ્ટો આપણે રીઓપન કરવા બેસી ગયા. તો બેનબા અહીંયા બેસી ગયા. લે પછી બેનબાને કહેવું પડ્યું હાલો હાલો આજે આપણો સ્પેશિયલ દિવસ છે હો. બાકી ગિફ્ટ જોઈ નીચે ગયા. તો આ પપ્પા આપણી માટે ફુગા લઈ આવ્યા હતા. તો થોડુંક આપણે ફુગા આડે જ રમી લીધું. ફોટોશૂટ કરવા બી ગયા એમનો દીદીનો. હા જેમ બાકી તમારી બેન અહીંયા તે જો સ્કિલ્સ બતાવી દીધી થોડીક. તો આ હાંજ પડી તો આપણને લાગી ગઈ હતી ભૂખ. તો આપણે ગયા વેબ9માં જમવા. હે ને બાકી મોજમાં હો આખો દિવસ લાગે ને. બાકી મોડલ તમારી બેન. પછી આપણે જો ગુજરાતી પપ્પા ગમે આ તારકમાં તો જોવું જ પડે હો આપણે. એના વગર તો જમવાનું ઉતરે નહીં ગળે. ઘરે હોય કે બહાર એનાથી કોઈ ફેર પડે નહીં. ડેઝર્ટમાં મંગાવી લીધી હતી બ્રાઉની. પછી ગયા વફરમાં આ ઘરે ડેગિયા રમી લીધું. પછી આપણે થોડુંક ભગવાન અને માતાજીને બધાને થેન્ક યુ કહી દીધું કે એને આવજો. તો ફૂલ મસ્ત દિવસ ગયો. થેન્ક યુ દિવસ આ સારો દેવા માટે. પછી કાનાને તે આપણે થોડુંક વાલ કરી લીધું અને કાનાને ગુડ નાઇટ કહીને આપણા આજના દિવસની પુનરાવર્તિ થઈ ગઈ. તો બાય એવરીવન, મળીએ કાલના વ્લોગમાં. થેન્ક યુ સો મચ. ફોલો ફોર મોર.